નમસ્કાર. સુરતમાં સૌપ્રથમ વખત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અઠવા ગેટ પાસે શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં અયોધ્યાના રામ મંદિરની આકર્ષક ઝાંખી સાથે ભગવાન શ્રી રામના જીવન ચરિત્રની સમગ્ર રજૂઆત કરવામાં આવી છે. નવી પેઢીને આધ્યાત્મિકતા અને પ્રભુ શ્રી રામ વિશે માહિતગાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ધરાવતા આ મેળામાં આધ્યાત્મિક થીમ સાથે મનોરંજનની વિવિધ રાઇડ્સ, બાળકો માટે ખાસ ઝોન, ખાણીપીણીના સ્ટોલ તથા ઘરગથ્થુ સામાન અને મરી મસાલાના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. મેળાના આયોજકો દ્વારા 18 થી 21 નવેમ્બર સુધી એક ટિકિટ પર એક ટિકિટ ફ્રીની ખાસ સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો આ આધ્યાત્મિક અનુભવનો લાભ લઈ શકે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. सर आपका नाम? राम राम. मैं टीएम झा, स्वादिष्टम मसाला का जो ऑनर हूँ और ये ब्रांड को ऑन करता हूँ मैं. माँ वानी फूड प्रोडक्ट कंपनी का नाम है और हम यहाँ पे हर साल इसी के लिए आ रहे हैं क्योंकि यहाँ का जो क्राउड है बहुत मतलब एजुकेटेड है, वेल बीइंग है, सारे लोग हैं वो लोग, और वो उनका आना यहाँ पे हमारे ब्रांड को एक लेवल पे लेके जाता है. तो हम हर बार उसी हेतु से इधर आते हैं ताकि हमारा यहाँ पे जो ब्रांड है वो थोड़ा प्रमोट हो जाए. और यहाँ पे हर साल एक अच्छा हो रहा है यहाँ पे. और इस बार जो थीम इन्होंने किया है, राम जी का जो दरबार लगाया है, उसको लेके लोगों में बहुत उत्सुकता है और बहुत सारे लोग इसमें विजिट कर रहे हैं. उसका बेनिफिट हम लोग को मिल रहा है. ये एक्चुअली कहाँ पे आप हो अभी जो है वो कौन सा स्थल है? ये एक्चुअली वनिता विश्राम ग्राउंड है जो सिटी के एकदम सेंटर में आठवा गेट, जो आप जानते हैं रिंग रोड से आएंगे तो आठवा गेट के पास में है. और ये बहुत ही पॉपुलर लोकेशन है. कहीं से भी आप गूगल करेंगे या तो किसी को भी पूछेंगे, ऑर्डिनरी क्लास किसी को भी पूछेंगे, वो इजीली आपको यहाँ पे मैप कर देगा कि आप यहाँ पे आ सकते हैं. तो आना बहुत आसान है यहाँ पे. एक बार विजिट करिए. बहुत सारी चीज़ें यहाँ पे जो आपके बच्चों के लिए बहुत सारे इंटरटेनमेंट के साधन हैं, खिलौने हैं, ग्रोसरीज आइटम हैं, जो राजस्थान के फुटवेयर है, स्पाइसेस है, परफ्यूम्स, बहुत सारे स्टॉल्स हैं. मेरे ख्याल से 100 से ज़्यादा स्टॉल्स हैं. बहुत सारे राइड्स हैं जो बच्चे के लिए बहुत सारा मतलब इन्जॉयमेंट का साधन है वो. आप कितने तरह का मसाला बनाते हैं? एक्चुअली सर मेरे पास टोटल रेंज 150 का प्लस है. और हमारी खासियत है कि हम सब में मनी बैक गारंटी देते हैं जो इंड यूजर जो है उनके लिए. ये नहीं कि जो मेरे व्यापारी हैं, मेरे डिस्ट्रीब्यूटर हैं, होलसेलर, उनके लिए. जो खाने वाले हैं उनके लिए इंश्योर करते हैं कि उनका 10 रुपया का मेहनत का भी हमारे को 1 रुपया फालतू नहीं चाहिए. अगर उनको अच्छा नहीं लगे तो हम उनको पूरा पैसा उनके गूगल अकाउंट में अगर चाहिए तो उसमें, या तो जो कैश लेके गए हैं तो हमारे जो भी आउटलेट से वो लेके गए वहाँ पे हम दे देंगे. तो हमारे हर प्रोडक्ट में मनी बैक गारंटी हम इंश्योर करते हैं हमारे इंडिविजुअल के लिए है. सर आपનું નામ, આપનો પરિચય અને આ કઈ જગ્યા પર ને શું પ્રોગ્રામર કર્યો છે? મારું નામ બ્રિજેશ પટેલ છે અને અમારી કંપનીનું નામ જી ગ્રીન ઇવેન્ટ્સ એન્ડ એક્ઝિબિશન છે. અમે આ વખતે રામ રાજ્ય મહોત્સવનું આયોજન આપણે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અઠવા ગેટ ખાતે કરવા થઈ રહ્યું છે. અને આ મેળો આપણે દિવાળીના સમયથી શરૂ કરી અને આવનારી 30 તારીખ એટલે કે 30 નવેમ્બર સુધી આપણો આ મેળો શરૂ રહેશે. અને આ રામ રાજ્ય મહોત્સવ એટલે અમે અયોધ્યાનું હુબહુ ઝાંખી અને અયોધ્યા મંદિર બનાવવાનો અહીં પ્રયાસ કર્યો છે. ને ભગવાનના, પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર એટલે કે ભગવાનના શરૂઆતથી લઈને અંત સુધીના ઝાંખી બતાવી અમે પબ્લિકને અને છોકરાઓને એવો બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યારની જનરેશનને જે આધ્યાત્મિક અને પ્રભુ વિશે એટલી જાણકારી નથી હોતી, તો તે બધું બતાવવાનો મેં એ પ્રયત્ન કર્યો છે. સર આજથી કંઈક તમે નવું બી કંઈક સુરતની પબ્લિક માટે કંઈક નવું લાવ્યા છો, એ શું છે? હવે આ વખતમાં એટલે આધ્યાત્મિક પર અમે આખી થીમ લઈને આવ્યા છીએ. દર વખતે ખાલી મનોરંજન જ હોય છે, તો આ વખતે ખાલી એકલું મનોરંજન નહીં પણ જોડે જોડે આધ્યાત્મિક એટલે પ્રભુ ભક્તિ પણ અમે આમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે. અને 2025નું વર્ષ જો આખું ઇન્ડિયા, આખું ભારત દેશ જ્યારે પ્રભુ શ્રી રામમાં મગ્ન થયું હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે? તો એ હેતુથી અમે આ રામ રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ 18 થી લઈને 21 તારીખે સુધીમાં અમે આ 4 દિવસ પૂરતું એક પર એક ટિકિટ ફ્રીનું પણ અમે આયોજન કર્યું છે. એટલે સુરતની અમારો પ્રયત્ન એવો છે કે સુરતની દરેક પબ્લિક આ રામ ભગવાનના દર્શન કરવાનો લાવો ચૂકે નહીં.